जय स्वामीनारायण विद्यार्थी मित्रों, श्री स्वामीनारायण गुरुकुल राजकोट आयोजित SGIS ऑनलाइन एज्युकेशन सिस्टम में हूँ भावेश सुखड़िया आप सर्वे विद्यार्थी मित्रों हार्दिक स्वागत करूँ छूँ। विद्यार्थी मित्रों, आपणे अत्यारे जोई रह्या छीए पेरेग्राफ इनडायरेक्ट स्पीचना, तो एमां आपणे आगळ वधीए अने आजे આપણે આ લેક્ચરની અંદર પેરેગ્રાફ જોઈશું। આગળ પેરેગ્રાફ જોઈ ગયા છીએ એ જ રીતે છે, તો જોઈએ। ડુ યુ પ્લે ટેનિસ? said an old man. Asked Maharaja. Asked Maharaja. Yes, I played a little bit at school. Yes, I played a little bit at school. Said Uncle Ken. Good. The job is yours. Good. The job is yours. By the way, were you at Cambridge? By the way, were you at Cambridge? No, at Oxford, replied Uncle Ken. No, at Oxford, replied Uncle Ken. Right? तो જોઈએ, બોલે છે કોણ? મહારાજા। સાંભળે કોણ? અંકલ કેન। તો અહીંયા બંને નર જાતિ છે, બોલનાર અને સાંભળનાર બંને નર જાતિ છે, તો બંનેના સર્વનામ છે એ હી પ્રમાણે બદલશે। તો જોઈએ, મહારાજા પ્રશ્નાર્થ વાક્ય છે એટલે આરવી તરીકે આસ્ક્ડ અંકલ કેન। સહાયકારકથી પ્રશ્ન પૂછેલો છે એટલે સંયોજક તરીકે ઇફ। હવે પ્રશ્નાર્થ વાક્યનું વિધાન વાક્યમાં રૂપાંતર કરવાનું, તો ડુ નીકળી ગયું। સાદા વર્તમાનકાળનું વાક્ય છે, સાદા ભૂતકાળમાં બદલશે તો યુ, તો યુનું શું થઈ જાય? હી। અને પ્લે સાદો વર્તમાન છે તો એનું શું થઈ જાય? સાદો ભૂતકાળ, પ્લેડ ટેનિસ। કોનો વારો આવે છે? અંકલ કેન। અંકલ કેન રિપ્લાઇડ। હવે હા કીધું એને, યસ યસ કહે છે એટલે પોઝિટિવલી।
કોને? તો મહારાજાને એટલે હિમ, અને સંયોજક તરીકે ધેટ. રાઈટ. હવે આઈ, તો આઈનું શું થઈ જાય? હી. હવે પ્લેડ સાદો ભૂતકાળ છે, તો સાદા ભૂતકાળનું પૂર્ણ ભૂતકાળ એટલે હેડ પ્લેડ. A little bit at school. A little bit at school. રાઈટ. તો મહારાજા શું કહે છે? ગુડ, સરસ. એટલે મહારાજા પ્રેઝ થાય છે, બરાબર છે, પ્રેઝ કરે છે, વાવ ગ્રેટ. તો શું આવે? કોણ છે? મહારાજા પ્રેઝડ હિમ. બરાબર છે. ધેટ ધ જોબ. હવે એમિજારનું વોઝ વર, તો શું આવશે અહીંયા? વોઝ. ધ જોબ વોઝ યોર્સ. તો યોર્સનું શું થઈ જાય છે? હીઝ. કારણ કે યોર્સ છે એ દ્વિતીય સંબંધક સર્વનામ છે, તો હીનું દ્વિતીય સંબંધક સર્વનામ હીઝ. હવે એકને એક વ્યક્તિ બીજું વાક્ય બોલે છે, કારણ કે અહીંયા ચોથું વાક્ય છે એ ત્રીજા સાથે કનેક્ટેડ છે, બરાબર છે. એન્ડ હવે મહારાજા એકવાર તો પ્રશ્ન પૂછ્યો, અહીંયા બીજી વાર પ્રશ્ન પૂછે છે, તો શું આવશે? અગેન આસ્કડ. એન્ડ અગેન આસ્કડ. હવે સહાયકારકથી પ્રશ્ન છે એટલે સંયોજક તરીકે શું આવશે? ઇફ. એન્ડ અગેન આસ્કડ હિફ. આ બાય ધ વે એ વધારાના શબ્દ છે, એ એમને એમ લખી નાખવાના. હવે આનું વિધાન વાક્ય શું થાય? વર યુનું યુ વર. તો યુ અહીંયા બંને નર જાતિ છે, તો શું આવશે? હી. વોઝ વરનું શું થઈ જાય? હેડ બીન. શું થાય છે? હેડ બીન એટ કેમ્બ્રિજ. તો અહીંયા કેમ્બ્રિજ યુનિવર્સિટીનું કહેલું છે કે શું તમે કેમ્બ્રિજમાં હતા? એટલે હવે કોનો વારો છે? અંકલ કેન. હવે પ્રશ્નનો જવાબ આપે છે એટલે આરવી તરીકે શું આવે? રિપ્લાઇડ. અને નો આપેલું છે એટલે નેગેટિવલી. બરાબર છે. નેગેટિવલી હિમ. અને વિધાન વાક્ય છે, જવાબ હોય એટલે શું હોય? વિધાન વાક્ય જ હોય. તો હવે શું આવશે? હી હેડ બીન. હવે ઉપલું અધૂરું વાક્ય છે, એટ કેમ્બ્રિજ ઓક્સફોર્ડ, તો એ અધૂરું છે. અધૂરું કોના પ્રમાણે બદલે? આગળના વાક્ય પ્રમાણે. તો શું લખવાનું? હી હેડ બીન એટ ઓક્સફોર્ડ. રેડી? તો આ છે આપણો એક પેરેગ્રાફ. તો આમાં બીજું કંઈ હોતું નથી. આ જ રીતે આપણે પેરેગ્રાફ બનાવવાના હોય છે. હવે આપણે બીજો પેરેગ્રાફ જોઈએ. Let's visit the science fair. Let's visit the Namaste. Visit the science fair. Right? Said Purvi. Said
પૂર્વી. વોટ અ સજેશન. વોટ અ સજેશન. We shall certainly go. ગો. કોણ કહે છે? તો કે સેડ ઉર્વી. હવે તમે અહીંયા જોઈ શકો છો કે બોલનાર અને સાંભળનાર બંને નારી જાતિ છે. પહેલામાં શું હતું? નર જાતિ હતું. હવે નારી જાતિ આવે છે. વેલ ઇટ ઇઝ વર્થ વિઝિટિંગ. વેલ it is worth visiting. said Purvi. I also believe so. I also believe so. Anyway, we are science student. We are science student. Right? તો અહીંયા તમે જોઈ શકો છો બોલનાર અને સાંભળનાર બંને નારી જાતિ છે. બંને નારી જાતિ હોવાથી બોલનાર અને સાંભળનાર બંનેના સર્વનામ સી પ્રમાણે બદલશે. રાઈટ? તો જોઈએ. બોલે છે પૂર્વી. હવે લેટસવાળું વાક્ય છે એટલે આરવી તરીકે સજેસ્ટેડ ટુ અથવા તો પ્રપોઝડ ટુ. સાંભળનાર ઉર્વી. આમાંથી પ કાઢી નાખ્યો એટલે શું થઈ ગયું? ઉર્વી. લેટસવાળું વાક્ય છે એટલે સંયોજક તરીકે આપણે ધેટ મૂકીશું. ઓકે. હવે બોલનાર ત્રીજો પુરુષ એકવચન નારી જાતિ, સાંભળનાર ત્રીજો પુરુષ એકવચન નારી જાતિ. તો બોલનાર અને સાંભળનાર બંને ત્રીજા પુરુષ હોય તો લેટ અસનું ધેય શુડ થાય. અને શુડ એ સિમ્પલ મોડલ ઓક્ઝિલરી હોવાથી તેની સાથે હંમેશા ક્રિયાપદનું મૂળરૂપ આવે છે. તો વિઝિટ ધ સાયન્સ ફેર. રાઈટ? હવે કોનો વારો આવે છે? તો કે ઉર્વી. વાક્ય જો વોટ અ સજેશન. વાવ, તમારું સજેશન ઉમદા છે. એટલે શું કરે છે? ખુશ થાય છે. ખુશ થાય છે એટલા માટે શું આવશે? exclaimed with delight to him, to her. અને that. હવે આ વિધાન વાક્ય શું થાય? સજેશન. તો સજેશન એ નિર્જીવ વસ્તુ છે એટલે એના કર્તા તરીકે ઇટ. તો કે ઇટ. અને શું હોય? વર્તમાન કાળમાં જ મૂકવાનું હોય. વોટ અ સજેશન ઇટ ઇઝ. બરાબર? તો ઇટ ઇઝનું શું થઈ જાય? ઇટ વોઝ. ઇટ વોઝ અ ગુડ સજેશન. આ આપણે આપણી રીતે અમુક શબ્દ લખી શકીએ છીએ. રેડી? હવે એકને એક વ્યક્તિ બીજું વાક્ય બોલે છે તો કે એન્ડ. હવે બીજું વાક્ય કેવું છે? વિધાન વાક્ય છે એટલા માટે શું આવશે? એડેડ.
અને સંયોજક તરીકે ધેટ. રાઈટ, તો એન્ડ એડેડ ધેટ. હવે અહીંયા વી આપેલું છે તો વીનું શું થઈ જાય? ધે. યાદ રાખો, વીનું ધે થાય છે. અને સેલ અને વિલ બંનેનું વુડ જ થાય. ઇનડાયરેક્ટમાં શું થાય? વુડ. સર્ટેનલી ગો. હવે કોનો વારો આવે છે? તો કે પૂર્વી. શું કે છે? વેલ ઇટ ઇઝ વર્થ વિઝિટિંગ. યસ, તો એ શું કરે છે? એની સાથે વેલ એટલે સારું, એટલે એગ્રીડ થયું. બરોબર છે, એની સાથે સહમત થાય છે. એટલે આરવી તરીકે આપણે શું લખીએ છીએ? એગ્રીડ વિથ. આપણે લખેલું ને વેલ, ઓકે, સર્ટેનલી, આવા શબ્દ આવતા હોય તો આરવી તરીકે એગ્રીડ વિથ હર. સંયોજક તરીકે ધેટ. ઇટ ઇઝ વર્થ વિઝિટિંગ. તો ઇટ ત્રીજો પુરુષના સર્વનામ છે એટલે બદલે નહીં. એમિઝારનું શું થઈ જાય? વોઝ વર્થ. તો ઇટ વોઝ વર્થ વિઝિટિંગ. રાઈટ. હવે કોનો વારો આવે છે? ઉર્વીનો. ઉર્વી શું કે? આઈ ઓલ્સો બિલીવ સો. હું પણ એવું માનું છું. બરાબર છે. તો ઉર્વી એગ્રીડ વિથ લખી શકો છો, નહીતર ટોલ્ડ. ઉર્વી ટોલ્ડ હર ધેટ. અહીંયા બોલનાર અને સાંભળનાર બંને નારી જાતિ હોવાથી આઈનું શું થાય? સી. બરાબર છે, સી ઓલ્સો. હવે સાદો વર્તમાન કાળ છે, એનો સાદો ભૂતકાળ. સી ઓલ્સો બિલીવડ સો. બે વાક્યને જોડવા માટે એન્ડ. કારણ કે એકને એક વ્યક્તિ બીજું વાક્ય બોલે છે. કેવું વાક્ય છે? વિધાન વાક્ય છે. વિધાન વાક્ય હોય તો આરવી તરીકે શું આવે? એડેડ ધેટ. રાઈટ. હવે એની વે, એમને એમ, એ અન્ય શબ્દ છે તો એમને એમ, એમાં કાંઈ ફેરફાર કરવાનો નથી. હવે વી, તો વીનું શું થઈ જાય અહીંયા? ધે. બરોબર. હવે એમિજારનું વોઝ વર. સાયન્સ સ્ટુડન્ટ્સ. ઓકે, તો આ આપણા ઇનડાયરેક્ટ સ્પીચના પેરેગ્રાફ છે. તો વિદ્યાર્થી મિત્રો, તમને સરસ રીતે સમજાઈ ગયું હશે. કદાચ ન સમજાણું હોય તો આ લેક્ચરને ફરીવાર એટેન્ડ કરી અને તમારી ક્વેરી છે એ સોલ્વ કરી શકો છો. વધુ આપણે પેરેગ્રાફ આવતા લેક્ચરમાં જોઈશું. જય સ્વામિનારાયણ.